પછી એ જુનાગઢ જાય છે. કશું શરીરમાં નહીં, રોટલો સૂકો, કાળી છાશ, કઢી જે હોય તે ખાઈ લેવાનો. છાશમાં જ રોટલો 2 દિવસનો હોય, 3 દિવસનો ભાગીને નાખે. અને તે વખતે જુનાગઢના દરબારમાંથી ઓફિસર આવેલા, જસ્ટ નિયર રાજાની નજીકના. એને સંકલ્પ ઉઠ્યો કે હા, મહાત્માઓ તો રોટલો ને દૂધ બરોબર ઝાપટે છે. છાશ બી સફેદ, દૂધ બી સફેદ. અંતર્યામી મને ગુણાધાન સ્વામીએ મીઠું મગાવ્યું, અંદર નાખ્યું. ત્યારે એ દરબારના માણસને સંકલ્પ ઉઠ્યો કે હાશ, આ તો છાશ છે. એ બી બહુ ભયંકર સ્વાદીઓ હતો. અને એટલો બધો ગુણાધાન ગુણ આવી ગયો. આટલા મોટા મંદિરના મહંત, હું તો એક ઓફિસર ટાઈપનો, હું તો એક સેવક, મારો તો કેવો સ્વાદ, ઘરમાં કેટલો ઝઘડો, એનો સ્વાદ નીકળી ગયો.